ઈશ્વરે ઇબ્રાહીમને એક પુત્ર આપવાનું વચન આપ્યું અને તે પુત્રમાંથી ઘણા વંશજો જે આખા વિશ્વને આશીર્વાદિત કરશે. પરંતુ ઇબ્રાહીમ અને તેની પત્ની સારા સંતાન માટે ખૂબ વૃદ્ધ હતા. 20 વર્ષ વીતી ગયા. તેમ છતાં ઇબ્રાહીમ પરમેશ્વરના વચન પર ભરોસો રાખે છે. જ્યારે તે 100 વર્ષનો હતો અને સારા 90 વર્ષની હતી ત્યારે ઈશ્વરે તેમને તેમના વચનની યાદ અપાવી. સારાને એક બાળક આવવાનું હતું. ત્યારે તેમના પુત્રનો જન્મ થયો. સારા એટલી ખુશ હતી કે તે હસી પડી. ઈશ્વરે મને હાસ્ય આપ્યું છે, તેણીએ કહ્યું. તેથી તેઓએ તેમના પુત્રનું નામ ઈસાક રાખ્યું, જેનો અર્થ છે તે હસે છે. ત્યારે ઈસાક નાનો છોકરો હતો ત્યારે ઈશ્વરે ઇબ્રાહીમને ઈસાકને મોરિયા પર્વત પર લઈ જવા અને ઈશ્વરના બલિદાન તરીકે તેને મારવા કહ્યું. ઇબ્રાહીમ મૂંઝવણમાં હતો, પરંતુ તેમ છતાં તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. લાકડા લઈ આવ્યો. ઇબ્રાહીમે હાથમાં છરી અને મશાલ પકડી. સાથે મળીને તેઓ પર્વત પર ચડ્યા. બલિ માટેનું ઘેટું ક્યાં છે? ઈસાકે પૂછ્યું. ઈશ્વર તે પૂરું પાડશે, ઇબ્રાહીમે જવાબ આપ્યો. ઇબ્રાહીમે લાકડાને વેદી પર ગોઠવ્યા, ઈસાકને બાંધ્યો અને લાકડા પર સુવડાવ્યો. જ્યારે તેણે ઈસાકને મારવા માટે છરી ઊંચી કરી ત્યારે એક દૂતે તેનું નામ દઈ તેને બોલાવ્યો. ઇબ્રાહીમ, છોકરાને ઈજા ન પહોંચાડ. દેવદૂતે બૂમ પાડી. ઈશ્વર જાણે છે કે તું તેમના વચન પર વિશ્વાસ કરે છે. જો ત્યાં ઝાડમાં એક ઘેટું તેના શિંગડાના કારણે ફસાયું છે, તેનું બલિદાન આપ. તેથી ઇબ્રાહીમે તેના પુત્રને બદલે ઘેટાની બલિ ચઢાવી. તેણે તે સ્થળને ઈશ્વર પૂરું પાડશે તરીકે ઓળખાવી, કારણ કે દેવે બલિદાન માટે ઘેટું મેળવી આપ્યું. ઈશ્વરે જે કહ્યું હતું તેમ તેમનું વચન પૂરું થયું.